અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ નજીક નોબલ માર્કેટમાં ગોડાઉનમાંથી પિકઅપ મહેન્દ્ર વાનમાંથી છુપાવેલો વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. પોલીસે 6.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલ એક ગોડાઉન પર દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 6,72,518ના મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર એલસીબીની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ભડકોદરા ગામના નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં મહિન્દ્ર કાર નંબર GJ11 TT 9692 મારફતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાં હાજર મોહમ્મદ કૈફ એઝાઝ અહમદ સૈયદ ઉમ્ર વર્ષ 25 રહે મક્તમપુર ભરૂચની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા આગળ પાછળના બમ્પર, મધ્યની સીટ નીચે તેમજ પાછળની બ્રેક લાઇટ સહિતની વિવિધ જગ્યાએ ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં 901 નાની મોટી બોટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,67,586, મહિન્દ્રા કાર જેની કિંમત રૂપિયા 5 લાખ, એક મોબાઈલ ફોન તથા અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂપિયા 6,72,518નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ગોડાઉનનો માલિક એઝાઝ અહેમદ સૈયદ તથા વાહન ચાલક અનવરભાઈ બચુભાઈ સિપાઈ રહે વેજલપુર અમદાવાદની સંડોવણી સામે આવી છે. બંને હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.